મારી શાળા યુટ્યુબ ચેનલમાં બાળકોનું હાર્દિક સ્વાગત છે. હું છું ભટ્ટ કીર્તિદા અને આજે આપણે ધોરણ 4 વિષય ઇંગ્લિશ દ્વિતીય સત્રનો અભ્યાસક્રમ શરૂ કરીશું. તો એમાં છે યુનિટ 4 અવર હેલ્પર્સ, એટલે કે આપણને મદદ કરનાર, આપણા કારીગરો. આપણને એન કેન પ્રકારે આપણા કારીગરો મદદ કરતા હોય છે. તો એના વિશેની આ જે પોએમ છે એ હું અહીંયા રજૂ કરું છું. શિક્ષકની મદદથી આ ગીત અભિનય સાથે ગાઓ. આઈ એમ અ ટેલર મેકિંગ ક્લોથ્સ, સ્ટીચ 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 માય મશીન ગોઝ. આઈ એમ એ કોબલર mending shoes, rat tat tat just like new. I am a teacher teaching my class. Listen, sing and do. Let us learn. I am a potter baking pots. Mold, bake, color, ready for your use. I am a traffic police. I stand just so, letting traffic to move, helping people to go. હવે આ કવિતાની અંદર, એટલે કે આ જે પોએમ છે એની અંદર આપણને કયા કયા હેલ્પર વિશે વાત કરવામાં આવી છે. તો સર્વપ્રથમ ટેલર વિશે, કે ટેલર છે એ આપણને કપડાં સીવી આપે છે. મેકિંગ ક્લોથ, તો એ આપણને કપડાં સીવી આપે છે. ટેલર એટલે દરજી. બીજા મદદગાર આપણા છે કોબલર. ટેલરનો સ્પેલિંગ છે TAILOR, ટેલર એટલે દરજી. બીજા આપણા મદદગાર, આપણા હેલ્પર છે કોબલર. કોબલર એટલે કે મોચી, આપણને શૂઝ બનાવી આપે છે. COBBLER, કોબલર એટલે મોચી, કે જેઓ આપણને શૂઝ બનાવી આપે છે. ત્રીજા આપણા મદદગાર, આપણા વ્યવસાયકાર છે ટીચર. ટીચર એટલે શિક્ષક. TEACHER, ટીચર એટલે શિક્ષક, કે જે આપણને ટીચિંગ કરાવે છે, ભણાવે છે, અભ્યાસ કરાવે છે. લર્ન, આપણને બધું શીખવે છે. ચોથા આપણા હેલ્પર, આપણને મદદ કરનાર છે પોટર. પોટર એટલે કુંભાર. POTTER, પોટર એટલે કુંભાર, કે જેઓ આપણને ઘડા બનાવી આપે છે, માટીના વાસણો બનાવી આપે છે અને એને રંગબેરંગી બનાવી અને આપણને યુઝ માટે આપે છે. પછી પાણી ભરવાનું માટલું બનાવી આપે છે. પછીના આપણા મદદગાર છે ટ્રાફિક પોલીસ, કે જેઓ આપણને ખૂબ ટ્રાફિક વચ્ચે મદદરૂપ બનતા હોય છે. તો એ ટ્રાફિક પોલીસનો સ્પેલિંગ થશે TRAFIC, એટલે કે ટ્રાફિક. પછી પોલીસ POLICE, ટ્રાફિક પોલીસ. આપણા મદદગાર પાંચમા છે, એ આપણને મદદ કરે છે. તો આમાં તો આપણને 5 હેલ્પર્સની વાત કરી છે, પણ ઘણા બધા મદદગારો છે કે જે આપણને એન કેન પ્રકારે મદદ કરે છે. મેસન એટલે કે કડિયા, ગોલ્ડ સ્મિથ એટલે કે સોની, ફાર્મર એટલે કે ખેડૂત, બાર્બર એટલે કે વાણંદ. આ બધા જ આપણને કોઈને કોઈ પ્રકારે મદદરૂપ થતા હોય છે. આ બધા વ્યવસાયકારો છે. પછી લોયર એટલે કે વકીલ, ડોક્ટર એટલે કે ડોક્ટર, ચિકિત્સક ગુજરાતીમાં આપણે કહીએ, તો એ પણ આપણને મદદ કરતા હોય છે. એટલે આ બધા વ્યવસાયકારો છે. આવા તો ઘણા બધા છે. તમે આગળ હજી ભણશો એટલે તમારે આગળ ઘણા બધાના નામ ભણવાના આવશે. બરાબર? તો આ તો પ્રાથમિક વાત થઈ વ્યવસાયકારોની. અને હવે પછી આપણે આગળ જોઈએ તો એક્ટિવિટી 2 ની અંદર ચિત્ર જુઓ, વાક્યો સાંભળો અને શિક્ષકની મદદથી વાંચો. હુ ઇઝ શી, હુ એટલે કોણ, WHO, હુ. પછી ઇઝ એટલે કે છે, અને શી એટલે તેણી, હી એટલે તે, શી એટલે તેણી, અને ઈટ એટલે તે નાન્યતર માટે વપરાય. બરાબર? તો હુ ઇઝ શી, તેણી કોણ છે.
પ્રશ્ન વાક્ય છે આ. શી ઇઝ મિસ સીમા શાહ. તેણી મિસ સીમા શાહ છે. વોટ ઇઝ મિસ સીમા શાહ. વોટ એટલે શું, મિસ સીમા શાહ છે એ શું છે એટલે કે શું વ્યવસાય કરે છે એમ. તો મિસ સીમા શાહ ઇઝ એ ડોક્ટર. મિસ સીમા શાહ છે એ ડોક્ટર છે. મિસ એટલે કે મિસ એટલે કુંવારા, બરાબર. મિસિસ એટલે જેમના મેરેજ થયા હોય તેવા, અને કોઈ પણ હોદ્દો હોય, કોઈ સર્વિસ કરતા હોય એને આપણે સામાન્ય રીતે મેરેજ થયા હોય છતાં પણ આપણે શિક્ષિકાને પણ મિસ કહીને સંબોધન તો કરતા જ હોઈએ છીએ. શી ઇઝ ઇન ધ હોસ્પિટલ. તેણી હોસ્પિટલમાં છે એટલે કે દવાખાનામાં છે. હુ ઇઝ હી. તે કોણ છે. હી ઇઝ મિસ્ટર અજય પરમાર. તે મિસ્ટર અજય પરમાર છે. વોટ ઇઝ મિસ્ટર અજય પરમાર. મિસ્ટર અજય પરમાર છે એ શું છે એટલે કે શું હોદ્દો ધરાવે છે, શું વ્યવસાય કરે છે. તો મિસ્ટર અજય પરમાર ઇઝ એ પોસ્ટમેન. મિસ્ટર અજય પરમાર ટપાલી છે. હી ડિલિવર્સ લેટર્સ એન્ડ પાર્સલ્સ. તે પાર્સલ અને લેટર છે એને લઈ જાય છે અને બીજે પહોંચાડે છે. આ પાના ઉપર કયા કયા શબ્દો એક સરખા છે, ઓળખો, બોલો અને અહીંયા નોંધો. હુ ઇઝ હી. તે કોણ છે. હી ઇઝ મિસ્ટર અમિત યાદવ. તે મિસ્ટર અમિત યાદવ છે. વોટ ઇઝ મિસ્ટર અમિત યાદવ. અમિત યાદવ શું કરે છે. તો મિસ્ટર અમિત યાદવ ઇઝ અ પોલીસમેન. મિસ્ટર અમિત યાદવ છે એ પોલીસમેન છે. હી કેચીસ ક્રિમિનલ્સ. કેચ એટલે પકડવું, ક્રિમિનલ એટલે કે ગુનેગાર, જેમણે ગુનો કર્યો હોય એ. હી કેચીસ ક્રિમિનલ્સ. તેઓ ગુનેગારને પકડે છે. હુ ઇઝ શી. તો તેણી કોણ છે. શી ઇઝ અ મિસિસ સોહિની પટેલ. તેણી મિસિસ સોહિની પટેલ છે. વોટ ઇઝ મિસિસ સોહિની પટેલ. મિસિસ સોહિની પટેલ છે એ શું છે એટલે કે શું વ્યવસાય કરે છે. મિસિસ સોહિની પટેલ ઇઝ અ ટેલર. મિસિસ સોહિની પટેલ છે એ દરજી છે. શી સીવ્સ ક્લોથ્સ. તેણી કપડાં સીવે છે. સીવ્સ એટલે સીવવું. હુ ઇઝ હી. તેઓ કોણ છે. હી ઇઝ અ મિસ્ટર જયમીન પારેખ. તે મિસ્ટર જયમીન પારેખ છે. વોટ ઇઝ મિસ્ટર જયમીન પારેખ. જયમીન પારેખ છે શું વ્યવસાય કરે છે. મિસ્ટર જયમીન પારેખ ઇઝ અ બાર્બર. BARBER. મિસ્ટર જયમીન પારેખ છે એ વાણંદ છે, વાળ કાપવાનો વ્યવસાય કરે છે. હી કટ્સ હેર. તે વાળ કાપે છે. હુ ઇઝ શી. તેણી કોણ છે. શી ઇઝ મિસિસ દીપા શર્મા. એટલે કે તેણી મિસિસ દીપા શર્મા છે. વોટ ઇઝ મિસિસ દીપા શર્મા. મિસિસ દીપા શર્મા શું વ્યવસાય કરે છે. મિસિસ દીપા શર્મા ઇઝ અ નર્સ. મિસિસ દીપા શર્મા નર્સ છે. નર્સ એટલે કે પરિચારિકા, ડોક્ટરની સાથે સેવા યજ્ઞમાં જોડાયેલા હોય એને આપણે નર્સ કહી શકીએ. તો નર્સ નો સ્પેલિંગ છે NURSE. NURSE. નર્સ એટલે પરિચારિકા. શી ગીવ્સ મેડિસિન્સ ટુ સિક પીપલ. સિક એટલે બીમાર, માંદા. પીપલ એટલે લોકો. સિક પીપલ એટલે બીમાર લોકો, માંદા લોકો. એટલે કે તેણી બીમાર લોકોને દવા આપવાનું કામ કરે છે. ગીવ્સ એટલે આપવું. મેડિસિન્સ એટલે દવા. મેડિસિન્સ નો સ્પેલિંગ કહું છું MEDICINES. MEDICINES. મેડિસિન્સ એટલે દવાઓ આપવી. હુ ઇઝ હી. તેઓ કોણ છે. હી ઇઝ મિસ્ટર કિશોરભાઈ સુથાર. તે મિસ્ટર કિશોરભાઈ સુથાર છે. વોટ ઇઝ મિસ્ટર કિશોરભાઈ સુથાર. શ્રીમાન કિશોરભાઈ સુથાર શું વ્યવસાય કરે છે. મિસ્ટર કિશોરભાઈ સુથાર ઇઝ અ કાર્પેન્ટર. મિસ્ટર કિશોરભાઈ સુથાર કાર્પેન્ટર છે. કાર્પેન્ટર નો અર્થ જ સુથાર થાય. CARPENTER.
CARPENTER, કાર્પેન્ટર એટલે સુથાર. હી મેક્સ ફર્નિચર, તેઓ ફર્નિચર બનાવે છે. મેક એટલે બનાવવું. FURNITURE, ફર્નિચર બનાવવું એટલે કે ઘરનું રાચ રચેલું બનાવડાવવું. હુ ઇઝ હી, તે કોણ છે? હી ઇઝ મિસ્ટર રામજીભાઈ ચૌધરી, તેઓ શ્રીમાન રામજીભાઈ ચૌધરી છે. વોટ ઇઝ મિસ્ટર રામજીભાઈ ચૌધરી? મિસ્ટર રામજીભાઈ ચૌધરી એટલે કે શ્રીમાન રામજીભાઈ ચૌધરી કયો વ્યવસાય કરે છે? તો મિસ્ટર રામજીભાઈ ચૌધરી ઇઝ અ ફાર્મર. શ્રીમાન રામજીભાઈ ચૌધરી ખેડૂત છે. FARMER, ફાર્મર એટલે ખેડૂત. હી પ્લાઉઝ ધ ફિલ્ડ, તેઓ ખેતર ખેડે છે. પ્લાઉઝ ખેડવું, ફિલ્ડ એટલે ખેતર. FIELD. હુ ઇઝ હી, તેઓ કોણ છે? સોરી, હુ ઇઝ શી, અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે લખવામાં. તો તેણી કોણ છે? શી ઇઝ મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન, તેણી છે શ્રીમતી પ્રિન્સી ક્રિશ્ચન છે. વોટ ઇઝ મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન? મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન શું વ્યવસાય કરે છે? મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન ઇઝ અ પાયલોટ. મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન પાયલોટ છે એટલે કે વિમાન ઉડાડે છે. શ્રીમતી પ્રિન્સી ક્રિશ્ચન. શી ફ્લાઇઝ એરોપ્લેન્સ, ફ્લાઇઝ એટલે કે ઉડાડવું અને એરોપ્લેન એટલે કે વિમાન. બરાબર. એક્ટિવિટી 3, જોડીમાં કાર્ય કરો. ઉપરયુક્ત વર્ણનમાં દર્શાવેલા વ્યક્તિઓ વિશે ઉદાહરણ મુજબ વાક્યો બનાવવાના છે. પોસ્ટમેન વિશે તો અહીંયા આપણે ઉદાહરણ રૂપે જોઈએ તો મિસ્ટર અજય પરમાર ઇઝ અ પોસ્ટમેન. હી ડિલિવર્સ લેટર્સ, આવું પોસ્ટમેનનું વાક્ય બની જાય. એવી રીતે પછી આપણે આ જ પાઠમાંથી આપણે ઉદાહરણ લઈ શકીએ છીએ. એ ટેલર, એ બાર્બર, એ ફાર્મર, એ પાયલોટ, એ ડોક્ટર, એ નર્સ, એ કાર્પેન્ટર, એ પોલીસમેન, આ બધા વિશે આપણે વાક્યો બનાવી શકીએ છીએ. તો એક્ટિવિટી 4, નીચે આપેલ ચિત્ર જુઓ અને આપેલ ખાના પૂર્ણ કરો. એક્ટિવિટી 5, તમારા શિક્ષકની મદદથી ગેસ વોટ ઇઝ હી શી રમત રમો. બરાબર. પછીની એક્ટિવિટી છે તમારા એવા 2 મિત્રોને શોધી કાઢો જેમને નીચે જણાવેલ વ્યવસાય ધંધામાં જોડાવાની ઈચ્છા હોય. તેમને નીચે મુજબના પ્રશ્નો પૂછો. ડુ યુ વોન્ટ ટુ બી એ પાયલોટ? જો એનો જવાબ યસ માં હોય તો વ્યવસાય ધંધા હેઠળ તેનું નામ લખો, અને જો એનો જવાબ નામાં હોય તો વ્યવસાય ધંધા હેઠળ નો એમ લખવાનું છે. નૂન. બરાબર. પાયલોટ, ડોક્ટર, નર્સ, એન આર્ટિસ્ટ, એન ટીચર, એન પોલીસમેન, અ પોલીસમેન, અ ફાર્મર, અ ટેલર, આ બધા એમાં ગણી શકાય. ધોરણ 4 ના બાળકો, આપણે એક્ટિવિટી 1 થી 4 સુધીનો અભ્યાસ કર્યો. એમાં સંવાદાત્મક બધી વાતો છે, એમાં જે વ્યવસાયકારના નામ છે એના વિશે પણ આપણે જાણ્યું. તો હવે આપણે આજે આગળ એક્ટિવિટી 5 એની અંદર છે કે શિક્ષક છે એ કાગળની દરેક ચિઠ્ઠી ઉપર એક વ્યવસાયનું નામ લખશે. માનો કે ફાર્મર હોય, ટેલર હોય, બાર્બર હોય, કોઈ પણ એક કાગળ ઉપર એટલે એક ચિઠ્ઠી ઉપર એક વ્યવસાયનું નામ લખશે અને એક ડબ્બામાં મૂકશે. એક વિદ્યાર્થી વર્ગમાં આગળ આવશે અને ડબ્બામાંથી એક ચિઠ્ઠી ઉપાડશે. ચિઠ્ઠીમાં લખેલું વ્યવસાયનું નામ વાંચશે અને એનો મુખ અભિનય કરશે. માનો કે ફાર્મર છે તો એ ખેડૂત ખેતી કઈ રીતે કરે એનો મુખ અભિનય કરવાનો. ખેતી કરતો હોય, કઈ વાવતો હોય એવો. બાર્બર તો વાણંદ, તો એ વાળ કઈ રીતે કાપતો હોય એનો મુખ અભિનય કરવાનો. માત્ર આંગિક અભિનય, બોલવાનો નથી. મુખ એટલે મૂંગો અભિનય કરવાનો અંગો દ્વારા. એવી એક રમત છે. પછી બીજું છે વર્ગના વિદ્યાર્થીઓ અનુમાન કરશે અને શિક્ષક નીચે મુજબ પૂછશે કે ગેસ
વોટ ઇઝ હી શી એટલે કે અનુમાન કરો કે તેણી કોણ છે. આઈ થિંક હી શી ઇઝ અ નર્સ કે ડોક્ટર એવું વિદ્યાર્થી અનુમાન કરીને જવાબ આપશે. આ રીતે આપણા જે વાક્યો છે એનું દ્રઢીકરણ પણ થશે અને વાક્યો બોલતા પણ આપણને ફાવશે. આવી રીતે બીજો વિદ્યાર્થી આગળ આવશે અને એક ચિઠ્ઠી ઉપાડશે, વાંચશે અને ઉપર મુજબ મૂક અભિનય કરશે અને બીજા વિદ્યાર્થીઓ ઉપર મુજબ પૂછશે. આ રીતે રમત છે એ આગળ વધશે. મૂક અભિનય કરવો એટલે કે મૂંગો અભિનય કરશે અને બીજો વિદ્યાર્થી છે એના વિશે 2-3 વાક્યો પૂછશે. તો આ બધી વાત છે. પછી એક્ટિવિટી 7 એમાં એક શિક્ષકની મદદથી વાર્તા સાંભળવાની છે. તો વાર્તા છે મિસ્ટર ફોક્સ ઇન્વાઇટ્સ મિસ ક્રેન ફોર સપર વન ડે. એક વખત શિયાળ છે એણે મરઘીને પોતાના ઘરે વાળું કરવાનું આમંત્રણ આપે છે. સપર એટલે વાળું કરવું, સાંજનું ભોજન. સપર એટલે કે મિસ્ટર ફોક્સ ઇન્વાઇટ્સ મિસ ક્રેન ફોર સપર વન ડે. સાંજનું ભોજન કરવા માટેનું એને આમંત્રણ આપે છે. ઓહ શ્યોર એને કીધું કે અરે ચોક્કસ. મરઘી કહે છે ક્રેન, થેન્ક યુ તમારો આભાર. પ્લીઝ કમ ટુ માય હાઉસ ટુડે ફોર સપર. મહેરબાની કરીને મારા ઘરે વાળું કરવા માટે આવજો. પ્લીઝ કમ ટુ માય હાઉસ. મહેરબાની કરીને, પ્લીઝ એટલે કે મહેરબાની કરીને, કમ આવો, ટુ માય હાઉસ એટલે કે મારા ઘરે, ટુડે ફોર સપર આજે વાળું કરવા માટે. પછી મિસ ક્રેન ગોઝ ટુ મિસ્ટર ફોક્સ હાઉસ. મિસ ક્રેન એટલે કે મરઘી છે એ મિસ્ટર ફોક્સ એટલે કે શિયાળના ઘરે જાય છે ભોજન લેવા માટે. યસ ઇટ સ્મેલ્સ ગુડ. વાહ, હા. સ્મેલ એટલે કે સુગંધ. SMELLS સ્મેલ્સ એટલે કે તે સુગંધ છે ખૂબ સરસ છે. એન્ડ આઈ એમ હંગ્રી ટુ અને હું ભૂખી પણ છું. પ્લીઝ કમ ઇન મિસ ક્રેન. પ્લીઝ કમ ઇન એટલે કે મહેરબાની કરીને અંદર આવો મિસ ક્રેન એમ. ધ સપર ઇઝ રેડી. સપર છે એટલે કે વાળું છે ઈ તૈયાર છે. ધે બિગિન ટુ ઇટ તેઓ જમવાનું શરૂ કરે છે. મિસ્ટર ફોક્સ ઇટ ફ્રોમ ધ ડીશ બટ મિસ ક્રેન કેન નોટ ઇટ ફ્રોમ ધ ડીશ. એમાં એવું બન્યું કે એ લોકોએ જમવાનું શરૂ કર્યું તો બંનેએ તો જે શિયાળ છે મિસ્ટર ફોક્સ તો શિયાળ છે એને પોતે ભોજન આરોગી લીધું અને મરઘી છે એ ખાઈ શકતી નથી ડીશમાંથી. આઈ કેન નોટ ઇટ હું ખાઈ શકતી નથી. ફ્રોમ એ ડીશ. ઓ ઇટ્સ ડિલિશિયસ અરે એ તો લિજ્જતદાર છે, બહુ તીખું તીખું છે, સ્વાદિષ્ટ છે એમ. ડિલિશિયસ એટલે લિજ્જતદાર. પછી ધ નેક્સ્ટ ડે મિસ ક્રેન ઇન્વાઇટ્સ મિસ્ટર ફોક્સ ફોર સપર. બીજે દિવસે મરઘી છે એને શિયાળને ડિનર માટેનું આમંત્રણ આપે છે. પ્લીઝ કમ મિસ્ટર ફોક્સ. મહેરબાની કરીને મારા ઘરે આવો શ્રીમાન શિયાળ. સપર ઇઝ રેડી. વાળું છે તૈયાર છે. યસ ઇટ સ્મેલ્સ ગુડ. હા એની સુગંધ ખૂબ સરસ આવે છે. આઈ એમ હંગ્રી ટુ હું પણ ભૂખ્યો છું. ઓહ ઇટ્સ ડિલિશિયસ અરે એ તો લિજ્જતદાર છે. નો નો આઈ કેન નોટ ઇટ હું તેને ખાઈ શકતો નથી. ફ્રોમ એ પોટ આ વાસણમાંથી હું ખાઈ શકતો નથી. હા 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 હા. એટલે બંને એવી રીતે વાળું કરાવ્યું કે એકબીજા કોઈ પણ જમી શક્યા નહીં. તો આ વાર્તા છે એ અહીંયા મેં રજૂ કરી. હવે અહીંયા આપણે આ યુનિટ છે એ પૂર્ણ કરીશું અને યુનિટનું રિવિઝન આપણે આગળ કરીશું.